नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौआयर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम नमः समयसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वाः विभाव निदाताय। પરમાત્મા પ્રકાશ આચાર્ય ભગવાન યોગિંદુ દેવ રચિત પરમાત્મા પ્રકાશનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બીજા અધિકારની ગાથા 80 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે આગળ ગાથા 81 તથા 82 એટલે કે સળંગ ગાથા 208 તથા 209 નો સ્વાધ્યાય આપણે શરૂ કરીએ છીએ. બીજા અધિકારની ગાથા 81 ના ઉपोद्घातમાં કહે છે कि आगे जब तक परमाणु मात्र भी राग को नहीं छोड़ता, सूक्ष्म राग को भी नहीं छोड़ता, मतलब सूक्ष्म राग को भी धारण करता है, तब तक कर्मों से नहीं छूटता, ऐसा कथन कहते हैं. गाथा 81. य अणुमात्रम अपि रागम मनसि यावत् न मुंचति अत्र शनैव मुच्यते तावत् जीव जानन्नपि परमार्थम. 81મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે ય अणुमात्रम अपि रागम मनसि, जो जीव थोड़ा भी राग मन में से यावत अत्र न मुंचती, जब तक इस संसार में नहीं छोड़ देता है, तावत जीव परमार्थम जानन अपि नैव मुच्यते, तब तक हे जीव निज शुद्ध आत्म तत्व को शब्द से केवल जानता हुआ भी नहीं मुक्त होता. जो जीव थोड़ा भी राग मन में से जब तक इस संसार में नहीं छोड़ देता, थोड़ा भी राग नहीं छोड़ देता मतलब थोड़ा भी राग रखता है, तब तक ये जीव निज शुद्ध आत्म तत्व को शब्द से केवल जानता हुआ भी नहीं मुक्त होता. અને એ પછીથી 82મી ગાથા ना उपोद्घातમાં કહે છે કે आगे जो निर्विकल्प आत्म भावना से शून्य है, वह शास्त्र को पढ़ता हुआ भी तथा तपस्चरण करता हुआ भी परमार्थ को नहीं जानता है. 82મી गाथा. बुध्यते शास्त्राणि तपचरति परम परमार्थम न वेत्ति, तावत न मुच्यते यावत नैव एनं परमार्थम मनुते. 82મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે શાસ્ત્રાણિ बुध्यते तपः चरति, शास्त्र को जानता है और तपस्या करता है, परम परमार्थम न वेत्ति, लेकिन परमात्मा को नहीं जानता है, यावत एवं परमार्थम नैव मनुते, और जब तक पूर्व कहे हुए परमात्मा को नहीं जानता या अच्छी तरह अनुभव नहीं करता है, तावत न मुच्यते, तब तक नहीं छूटता. 81મી ગાથાના અનુસંધાનમાં જ આ ગાથા કહેવામાં આવી છે. એટલે અહીંયા પણ એવી જ રીતે વાત લીધી છે कि शास्त्रों को जानता है और तपस्चरण भी करता है, तपस्या करता है, लेकिन परमात्मा को नहीं जानता है, और जब तक पूर्व कहे हुए परमात्मा को नहीं जानता या अच्छी तरह अनुभव नहीं करता, तब तक नहीं छूटता, मुक्ति नहीं पाता.
તો આ બંને ગાથાઓ ગુજરાતીમાં લઈએ આપણે, ગાથા 81 તથા ગાથા 82. ગાથા 81 ગુજરાતીમાં આ રીતે છે: અણુ માત્ર પણ રાગ જો મનથી જગ ન તજાય, તો પરમાર્થ પ્રવીણ પણ ત્યાં સુધી મુક્ત ન થાય. એના અર્થમાં કહે છે, હે જીવ, જે કોઈ મનમાં એક અણુ માત્ર પણ રાગ રાખે છે, જે કોઈ જીવ મનમાં અણુ માત્ર પણ રાગ રાખે એટલે જરાક પણ રાગ રાખે છે, પણ તેને જ્યાં સુધી છોડતો નથી ત્યાં સુધી આ સંસારમાં શબ્દોથી પરમાર્થને જાણવા છતાં તે મુક્ત થતો નથી. સહેજ પણ રાગ રહી ગયો છે, એ રાગને એ રાખે છે એટલે એટલો રાગ એને હજી છૂટ્યો નથી, ત્યાં સુધી એને મુક્તિ થતી નથી. ભલે એ પરમાર્થને જાણતો હોય, એને શાસ્ત્રોનો અભ્યાસ હોય, તો પણ એને મુક્તિ થતી નથી. આગળ કહે છે કે નિજ શુદ્ધ આત્માના સ્વભાવરૂપ જ્ઞાનની વિદ્યમાનતા છતાં શુદ્ધ આત્માની પ્રાપ્તિરૂપ લક્ષણવાળા વિતરાગ ચારિત્રની ભાવના વિના જીવને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. અર્થાત અલ્પ પણ રાગ ભાવ છે ત્યાં સુધી મોક્ષ થતો નથી. જો રાગ છે એટલે એટલી ચારિત્રમાં ખામી છે. અહીંયા એ વાત કરવી છે કે નિજ શુદ્ધ આત્માના સ્વભાવરૂપ જ્ઞાનની વિદ્યમાનતા છતાં, નિજ શુદ્ધ આત્માના સ્વભાવરૂપ જ્ઞાનની વિદ્યમાનતા છતાં શુદ્ધ આત્માની પ્રાપ્તિરૂપ લક્ષણવાળા વિતરાગ ચારિત્રની ભાવના વિના, એવું વિતરાગ ચારિત્ર નથી તો જીવને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. એનો અર્થ એ છે કે અલ્પ પણ રાગ ભાવ છે ત્યાં સુધી મોક્ષ થતો નથી. અને 42મી ગાથામાં કહે છે કે શાસ્ત્રો જાણે તપ કરે પણ પરમાર્થ અજાણ, પરમાત્માના અનુભવે ત્યાં સુધી મુક્તિ ન જાણ. પરમાત્મા ના અનુભવે એટલે પરમાત્મા ન અનુભવે ત્યાં સુધી મુક્તિ ન જાણ. એના અર્થમાં કહે છે કે આ જીવ શાસ્ત્રોને જાણે છે, તપ પણ કરે છે, પણ પરમાત્માને જાણતો નથી, અને જ્યાં સુધી તે પરમાત્માને ન જાણે ત્યાં સુધી કર્મથી મુક્ત થતો નથી. વધારે વિસ્તાર કરતા કહે છે કે જો કે વ્યવહારથી આત્મા અધ્યાત્મ શાસ્ત્રોથી જણાય છે, તો પણ નિશ્ચયથી વિતરાગ સ્વસંવેદન જ્ઞાન વડે જ જણાય છે. શાસ્ત્ર જ્ઞાન દ્વારા ભલે આત્માનો નિર્ણય થાય, આત્માનો જેવો છે તેવો શાસ્ત્ર જ્ઞાન દ્વારા નિર્ણય થાય, અધ્યાત્મ શાસ્ત્રોથી એવું જાણપણું થાય, તો પણ ખરેખરું જાણપણું તો નિશ્ચયથી વિતરાગ સ્વસંવેદન જ્ઞાન વડે જ છે. સ્વસંવેદન, પોતાનું સંવેદન જ્યારે એને અનુભવમાં આવે છે, સંવેદાય છે, એવી અનુભૂતિ થાય છે, તો જે જ્ઞાન થાય છે તે પોતાનું જ્ઞાન છે. એટલે ખરેખર નિશ્ચયથી વિતરાગ સ્વસંવેદન જ્ઞાન વડે જ આત્મા જણાય છે. શાસ્ત્ર દ્વારા, અધ્યાત્મ શાસ્ત્રથી જે જાણપણું છે તે માહિતી રૂપ છે. આગળ કહે છે કે અંશન આદિ બાહ્ય અભ્યંતર તપોથી પણ આત્મા સધાય છે, તો પણ નિશ્ચયથી વિતરાગ નિર્વિકલ્પ ચારિત્રથી જ આત્માની સિદ્ધિ છે. આત્મ સ્વરૂપમાં વિશ્રાંતિ એ જ નિશ્ચય ચારિત્ર છે. વિતરાગ ચારિત્ર વિના એકલા આગમ જ્ઞાન તથા બાહ્ય તપોથી આત્મસિદ્ધિ થતી નથી. સ્વરૂપ રમણતાથી જ આત્મા કર્મ બંધનથી મુક્ત થાય છે. સ્વરૂપમાં એકાગ્રતા, લીનતા અને પછી આગળ વધીને સ્વરૂપમાં સ્થિરતા, એમ એવા વિતરાગી પરિણામ થાય છે, તો પછી પૂર્ણપણે એને શુદ્ધ દશા પ્રગટ થઈ જાય છે.
સ્વરૂપ રમણતાથી જ આત્મા કર્મ બંધનથી મુક્ત થાય છે. અર્થાત કર્મ બંધનથી છૂટવાનું મુખ્ય કારણ એક યથાર્થ આત્મજ્ઞાન તથા આત્મલીનતા છે. આત્માનું જ્ઞાન, સ્વસંવેદન રૂપ જ્ઞાન અને આત્મામાં જ લીનતા કરતા એને નિર્વિકલ્પ ધ્યાનમાં સંવરની દશા છે ત્યારે કોઈ બંધ પડતા નથી અને પૂર્વના બંધ ઉદયમાં આવ્યા છે એ બધા નિર્જરી જાય છે, એની નિર્જરા થઈ જાય છે, એમ શુદ્ધિની વૃદ્ધિ થાય છે. એટલે આવું નિશ્ચય ચારિત્ર છે એ મુક્તિનું કારણ છે. સમ્યક દર્શન પછીથી આવું જે ચારિત્ર છે, સ્વરૂપમાં સ્થિરતારૂપ ચારિત્ર છે, એ દ્વારા જ એ પૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે. અહીંયા આગળ કહે છે કે પૂર્વોક્ત લક્ષણ પરમાર્થ, પરમાત્માની શ્રદ્ધા, જ્ઞાન અને અનુભવ વિના બીજો મોક્ષનો માર્ગ નથી. તે વિનાના બીજા સાધન પુણ્યબંધના કારણ થાય છે. બીજા સાધન એટલે કે જેમાં સ્વભાવ રહ્યો છે એવા બધા સાધન, પૂજા, ભક્તિ, વિનય વગેરે, શાસ્ત્ર અભ્યાસ, આ બધું એ પુણ્યબંધનું જ કારણ છે. ધર્મી જ્ઞાનીને મોક્ષ માર્ગના પુરુષાર્થમાં એવા સ્વભાવરૂપ આચરણો હોય છે, પરંતુ નિશ્ચયથી જેને સમ્યક દર્શન પ્રગટ થયું છે અને નિશ્ચયથી જે પોતે પોતાના સ્વરૂપમાં લીનતારૂપ વિતરાગી પરિણામ પ્રગટ કરતો થકો મોક્ષ માર્ગમાં પ્રવર્તી રહ્યો છે, એને એવા સ્વભાવ આવે, એવા સ્વભાવ હોય છે. પણ એ સ્વભાવ પણ, એવા જ્ઞાની ધર્માત્માના સ્વભાવ પણ પુણ્યબંધનું જ કારણ છે. એટલે અજ્ઞાનીને સ્વભાવ છે એ પુણ્યબંધનું કારણ છે અને જ્ઞાનીને પણ સ્વભાવ પુણ્યબંધનું કારણ છે. મુક્તિનું કારણ તો પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા, લીનતા અને સ્થિરતા જ છે. સાથે બાહ્યમાં એવા ચારિત્ર વગેરે હોય છે, પણ એ બાહ્ય ચારિત્ર થી કઈ મુક્તિ થાય છે એમ નથી. બાહ્ય ચારિત્ર છે માટે સાતમા ગુણસ્થાનની દશા છે એમ નથી. બાહ્ય ચારિત્ર હોય છે એવો અવિનાભાવી સંબંધ છે કે જેને સાતમા ગુણસ્થાનની દશા છે અને જે શ્રેણી ચડે છે તો એને બાહ્યમાં ચોખ્ખું 28 મૂળ ગુણ સહિત દ્રવ્યલિંગ હોય જ છે. અહીંયા કહે છે કે શાસ્ત્ર અભ્યાસ પણ આત્મજ્ઞાન માટે કરાય છે. બીજા અર્થે જો કરવામાં આવે તો તે સાર્થક નથી. શાસ્ત્ર અભ્યાસ પણ આત્મજ્ઞાન માટે કરવામાં આવે. ખરેખર શાસ્ત્ર અભ્યાસનું પ્રયોજન આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન માટે શાસ્ત્ર અભ્યાસ કરવાને બદલે પંડિતાઈ માટે કરે, કોઈ પરીક્ષાઓ પાસ કરી અને એવી ડિગ્રી મેળવવા માટે કરે, કે કોઈ એવા એવોર્ડ મેળવવા માટે કરે, કે પીએચડી માટે કરે, કે કોઈ પણ રીતે અન્ય કારણથી જો શાસ્ત્ર અભ્યાસ કરે તો એની કોઈ સાર્થકતા નથી. જેમ દીપકના પ્રકાશથી ઈચ્છિત વસ્તુ જોઈ તપાસીને ગ્રહણ કરાય છે, પછી દીપકને તજી દેવાય છે, કેમ કે જે વસ્તુને શોધતા હતા એ પ્રાપ્ત થઈ ગઈ. એવી રીતે શુદ્ધ આત્મતત્વનો ઉપદેશ કરનારા અધ્યાત્મ શાસ્ત્રોથી આ જીવે શુદ્ધ આત્મતત્વને જાણીને, ગ્રહણ કરીને તે શુદ્ધ આત્મતત્વનો જ અનુભવ કરવો જોઈએ અને પછી શાસ્ત્રોના વિકલ્પો પણ તજી દેવા જોઈએ. અનેક વિકલ્પો દ્વારા, અનેક નયો દ્વારા એને સમજણ મેળવી એ બધું બરાબર છે, પણ સમજ આવ્યા પછીથી હવે નયનો પક્ષ, એ બધા વિકલ્પો, એ બધું છોડી દેવું જોઈએ. મૂળ વાત જ્યારે સમજાઈ ગઈ અને પકડાઈ ગઈ કે આવો ભગવાન આત્મા હું છું, તો પછી એના સંબંધીના કોઈ વિકલ્પો કરવાની જરૂર રહેતી નથી. માત્ર પોતે જે જાણ્યું છે, પોતાના સ્વભાવને જેવો છે તેવો જાણ્યો છે, એવા સ્વભાવ ભાવે પરિણમવાનો જ પુરુષાર્થ હોય. કોઈ વિકલ્પો પછી હોતા નથી. શાસ્ત્રનો અભ્યાસ કરે, ગુરુદેવના પ્રવચન સાંભળે અને પછી ચર્ચાઓ કરે. પ્રભુ ચર્ચા કરવાની ન હોય, એમાં જે પરમ સત્ય પ્રકાશ્યું હોય એ પરમ સત્યને ગ્રહણ કરવાનું હોય, પોતાની ઉપર ઉતારવાનું હોય. જે આત્માની વાત આવી હોય એ બધી વાતને એ વાત પોતાની છે એમ એને ગ્રહણ કરવાની હોય.
કોઈ ત્રીજા પુરુષ એક વચન તરીકે લઈ અને જો શાસ્ત્ર અભ્યાસ કરશે તો હંમેશા એને વાદ વિવાદ જ થવાના છે, ચર્ચાઓ જ થવાની છે. આ અમૂલ્ય તત્વ છે એ ચર્ચા માટે નથી. એમાં જેટલા ભાવ તમને સમજાય છે એ બધા ભાવને પ્રભુ પકડવાના છે. રોજ ગુરુદેવ એવા ભાવ આપે છે અને એ ભાવને આપણે પકડવાના છે, સમજવાના છે એટલું નહીં, પરંતુ એને આત્મસાત કરવાના છે, પોતાની ઉપર ઉતારવાના છે. એ હું એમ, અને એમ કરતા જ પોતાના સ્વરૂપની દ્રઢતા થશે. અને જ્યારે સ્વરૂપની દ્રઢતા થશે ત્યારે જ એ નિર્વિકલ્પ ધ્યાનના પ્રયોગમાં સફળ થશે. અહીંયા પણ એ વાત કરી છે કે શાસ્ત્રોના વિકલ્પો પણ તજી દેવા જોઈએ. અને આચાર્ય ભગવાને પણ એ જ વાત કરી છે. કર્તા કર્મ અધિકારની અંદર પણ એ જ વાત કરવામાં આવી છે. 144મી ગાથાની અંદર એ વાત કરવામાં આવી કે ભાઈ આ જ્ઞાન જે મન, વાણી અને ઇન્દ્રિયોના વિષયોમાં રોકાયેલું રહ્યું છે એ સમગ્ર જ્ઞાન, મતિશ્રુત જ્ઞાનને સ્વ તરફ વાળી દે. એટલે હવે કોઈ વિકલ્પ પણ હોય નહીં. નય પક્ષને છોડીને એકમાત્ર પોતાના સ્વરૂપ તરફ જ્ઞાનને લઈ જા, ધ્રુવ તરફ ઢળી જા, તો એમ કરતા અનુભૂતિ થશે. અને એવો જ ઉપદેશ આચાર્ય ભગવાને વારંવાર આપ્યો છે. અહીંયા કહે છે કે અધ્યાત્મ શાસ્ત્રોથી આ જીવે શુદ્ધ આત્મતત્વને જાણી ગ્રહણ કરીને તે શુદ્ધ આત્મતત્વનો જ અનુભવ કરવો જોઈએ. અને પછી શાસ્ત્રોના વિકલ્પો પણ તજી દેવા જોઈએ. કારણ કે શાસ્ત્ર દીપક સમાન છે, અને આત્મ વસ્તુ તે રત્ન સમાન છે. શાસ્ત્રો ભણવા છતાં જે શુદ્ધ આત્માને જાણતા નથી તે અજ્ઞ છે, એટલે કે અજ્ઞાની છે. શાસ્ત્રનો ભલે અભ્યાસ કર્યો હોય, ગમે તેટલું જ્ઞાન હોય, પણ જ્યાં સુધી તે આત્માને અનુભવતા નથી ત્યાં સુધી તે અજ્ઞાની છે. તો એ રીતે આ 82મી ગાથા પણ થઈ. તો 81મી અને 82મી બે ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે એમના જ શબ્દોમાં લઈએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન વર્ડ ટુ વર્ડ ભાગ 6, એના પાના નંબર 13. ગુરુદેવ અહીંયા ગાથા 81 અને પછીથી 82 ને સમજાવતા કહે છે. आगे जब तक परमाणु मात्र भी राग को नहीं छोड़ता, आम आयु हो एकाशय हो, ये एकाशय हो परमायम है. जब तक परमाणु मात्र भी राग को नहीं छोड़ता है, ये कई अपेक्षाएं राग मारो है, ये अपेक्षाएं जेरी पण राग गमे ते दया दान व्रत भक्ति नो कण राग ये मारो माने છે ત્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ છે. ભલે આગે ભણતો જાણતો હોય ઘણા, હા હા સમજાણું કાંઈ. હા હા जब तक परमाणु मात्र भी आ शब्द से ત્યાં थी राग को नहीं छोड़ता, धारण करता है, राग राखे છે, राग राखवा જેવો છે माने तब तक कर्मों से नहीं छूटता, ऐसा कथन करते. जो आया आमा आयु આવી એટલે પરમાત્માનો જે ગાથા છે ને અહીં છે ને 81. જો અણુ મેટુ વિરાવો મણી નામ જામન મિલય હતું. જો અણુ રાગ અણુ માત્ર પણ રાગો મણી જાનંતુ વિજામન મિલય હતું તો નવી મુચયતા જે જાણંતુ વી પરમતુવા. સંતોએ રેલમ છેલ કરી દીધી છે. સંસ્કૃત છે ને. યણુ માત્રમ પી રાગમ મનસી યાવત ન મુંચતી અત્ર સ્વનેવ મુચંતી તાવત જીવ જાનંતી પરમાર્થમ. 81. જે जीव थोड़ा भी राग मन में से जब तक संसार में नहीं छोड़ देता, राग नो कण पण હું છે, શુભ રાગ પણ મારો છે એમ માનનારા, ગમે તે આગમના આંખા ભણનારા હોય, પણ રાગથી મને લાભ થાય છે ને અર્થ રાગ મારો છે,
ओहो, ये जीव थोड़ा सा भी राग मन में से जब तक संसार में नहीं छोड़ देता तब तक ये जीव निष्शुद्धात्म तत्व को शब्द से केवल जानता हो भी देखा शब्द ज्ञान की जरूरत ज्ञान ये किस शब्द से केवल जानता हुआ भी नहीं मुक्त होता। આવી વાત તો સાંભળવા પણ ભાઈ હોય ને મળે બાપે હે અરે શું થાય ભાઈ દુનિયા રાગ નહીં રાગ મારો છે મિથ્યા છે ને અનંતનું મંદિર છે ને સમયસારમાં એ કહ્યું ત્યાં પ્રવચન સારમાં जो वितराग सदा आनंद रूप एक शुद्धात्म भाव से रहित भगवान आत्मा केवो छे प्रभु अंदर सर्वज्ञ परमेश्वर जिनवर देवे एवो जोयो ने कहो छे के वितराग सदा आनंद रूप एक शुद्धात्म भाव शुद्धात्मा भगवान आत्मा तो वितरागी आनंद रूप है। वितराग सदानंद रूप ये तो त्रिकाल आनंद रूप है भगवान आत्मा समझाणु क्या है आत्मा वितरागी सदा आनंद रूप एक शुद्धात्म चाहिए एक पड़ी जो एक शुद्धात्म भाव जेवो आत्मा वो वितरागी सदा आनंद रूप एक शुद्धात्म स्वभाव तो आत्मा हूं के दया पाड़ी आत्मा ने हाले चाले आत्मा भक्ति करे आत्मा रे वितराग सदा आनंद रूप मारे पण आत्मा ने वितरागी सदा आनंद रूप एक शुद्धात्म स्वभाव एक शुद्धात्म भाव एनाथी रहित एनी जेने दृष्टि नहीं पंचेंद्रियों के विषयों की इच्छा रखता है ये पांचे दिन विषय ની અભિલાષા એ હોય છે ને કેમ કે ભગવાન આનંદ રૂપની ભાવ તો છે નહીં એ તો રહી છે આનંદના ભાવ રહી છે વિષયના ભાવ વાળો છે વિષયની અભિલાષા વાળો છે એમ કે છે વિષયની અભિલાષા વાળો છે એ પરમાનંદ રહી છે આવી વાતો ભાઈ લુખી લો લાગે હા તો વિતરાગ સરસ નિર્વિકલ્પ આનંદના રસથી ભરેલો પ્રભુ એક ફેરો કૃપાશંકર રતનભાઈ તમારે રાજકોટ નહીં હે કેવા બોગાણી પ્રભાશંકર હા મેં પ્રભાશંકર ને કૃપાશંકર પ્રભાશંકર નાનો અને આ મોટો પ્રભાશંકર આસ્થા વાળો ભલે એ જાત નહીં અને આ દરેક નાસી પછી વ્યાખ્યાનમાં આવે કૃપાશંકર મોટો હતો એમ ડેલાની સામે રહેતા ને એ ડેલા ઉપર ફોટા લખતા પ્રભાશંકર એક ફેર આવી મહારાજ આમ હળવે હું બોલો છો આમ બોલો કાણીને બધું હતું પાતું શરીરનું કૃપાશંકર ભાઈ આમ બોલો ભગવાન આમ કે છે આમ કરો એમ કઈ પોતે બોલે પછી તાણીને હતા તો નાસ્તી કહેતા લોકો નાનો હાથી કહેતા એક ફેર રાજકોટ વ્યાખ્યાન આવેલું આવું હું હળવે બોલો આમ બોલો હવે એક વાર દામનગરમાં એક હતા માનસિક દામનગર હતો દામનગરમાં એક હતા
મૌન ટીકમ. હા હા હા. વિતરાગ સદા એને એમણે દર્શન કરવા સાંભળવું સમજવું ક્યાં એ સંસાર એવો રખડે છે નાની સામના. ક્યાં ક્યાં કે ગાથા આવે છે આવે છે કે બધી યાદ પ્રવચન સારું નહીં પ્રવચન સારું હા છે. વિતરાગ સદા આનંદરૂપ એક શુદ્ધાત્મ ભાવ. દેખો પાછા આત્મભાવ આત્મા કેવો છે. કે વિતરાગ સદા આનંદરૂપ એક શુદ્ધાત્મ ભાવ એનાથી જે રહી છે. હા 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 હા. જેની દ્રષ્ટિમાં શુદ્ધાત્મ સર્વ આનંદરૂપ નથી આપતો એ અજ્ઞાની એને રાગની એને અભિલાષા હોય છે. હા હા હા. समझाणु काई पचेंद्रियों के विषयों की इच्छा रखता है ये 5 इंद्रियों विषयों की इच्छा रखे છે રાગ. હા હા હા. જેને અનિંદ્રિય સદા આનંદરૂપ પ્રભુ દ્રષ્ટિમાં નથી, શ્રદ્ધામાં નથી, જ્ઞાનમાં આવ્યો નથી. હા હા હા. ये 5 इंद्रियों विषयों की इच्छा रखे છે. मन में थोड़ा सा भी राग रखता है. હા હા હા. मन में पर पदार्थ में थोड़ो पण राग राखे. वह आगम ज्ञान से आत्मा को शब्द मान तो जानता हुआ. देखो आगम નું જ્ઞાન હોય અને કરોડો શ્લોકોનું અબજો શ્લોકોનું પણ એ બધો અજ્ઞાની છે. જેને આત્મજ્ઞાન વિતરાગી મૂર્તિ પ્રભુ આત્મા એની શ્રદ્ધાને જ્ઞાન મળે તેને રાગની ઈચ્છા હોય છે. પછી શુભરાગનો પ્રેમ હોય કે અશુભનો પણ રાગની અભિલાષા છે. હા હા હા. ગજબ વાત છે. દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો રાગ પણ એ રાગની જેને અભિલાષા છે. હા હા હા. એ તત્વજ્ઞાનથી રહી છે. સદા આનંદરૂપ ભગવાન આત્મા એની દ્રષ્ટિ રહી છે. હા હા. ગમે તે પછી ભક્તિ કરતો હોય, વ્રત પાવતો હોય તો પણ બધું આગમ જ્ઞાન શબ્દનું જ્ઞાન છે, વસ્તુ નહીં. હા હા હા. સમજાણું કાંઈ? वो आगम ज्ञान शब्द को मात्र जानता हो भी वितरागता रीति की भावना के बिना देखो એટલે રાગ રહિત સ્વરૂપની સ્થિરતા વિના સમ્યક દર્શનમાં પણ સ્થિરતા તો છે ને. સ્વરૂપ આચરણ છે, અનંતાનંદનો અભાવ. એવી વિતરાગી ચારિત્ર છે. વિતરાગી સ્વરૂપ આચરણ ચારિત્ર વિતરાગી ચારિત્ર છે. હા હા હા. જેમ સમ્યક દર્શન વિતરાગી દર્શન છે, જ્ઞાન વિતરાગી છે, એમ સ્વરૂપ આચરણ વિતરાગી ચારિત્ર. અંદરની સ્થિરતા નથી એને. હા હા હા. ભાવના કે વિના મોક્ષ को नहीं पाता जो એ મોક્ષને પામતો નથી. રાગની રુચિ વાળો જીવ સ્વભાવની રુચિથી રહિત શબ્દ જ્ઞાનથી પછી મોક્ષ પામતો નથી. પરમાત્મ પ્રકાશ બાસી ગાથા. आगे जो निर्विकल्प आत्म भावना से शून्य वह शास्त्र को पढ़ता हो भी तपस्या करता हो भी परमार्थ को नहीं जानता. પણ પાપ નથી કરાવે છે પરમઠ બાયરા બધી શૈલી બુજઈ સથઈ તો ચરી પર પરમથું નવી રાવણ મૂચઈ જામ નવી એવું પરમથું મણી. એકલા પાપ કરે છે એની તો અહીં વાત નથી. પણ ભક્તિ પૂજા આદિ કરે એનો ભાવ શુભ એની અહીં વાત નથી. પણ આ તો શાસ્ત્ર ભણે છે, શાસ્ત્ર ભણે છે, પઢે છે, વાંચે છે, शास्त्र को जानता है एम जानता छता तपस्या करते हैं, तपस्या पण करे
મહિના મહિનાના પ્રવાસ કે મનીપણું પંચ મહાવ્રત આદિ ફળે 12 પ્રકારનો તપ કરે, લેકિન આવ્યું આવું હોવા છતાં परमात्मा को नहीं जानता है। परमात्मा परम स्वरूप ज्ञानमय वस्तु स्वरूप એનું જ્ઞાન કરતો નથી, નિર્વિકલ્પ એમ કે છે. સમજાણું કાંઈ? કેમ કે શાસ્ત્ર ભણવાનો ગુણ તો એ છે, બંધ અધિકારમાં આવે છે ચમુકે વસ્તુભૂત જ્ઞાનમય આત્મા તેનું જ્ઞાન, વસ્તુભૂત જ્ઞાનમય આત્મા તેનું જ્ઞાન, એ શાસ્ત્ર ભણવાનો ગુણ છે. ચમુકે છે. અને પરમઠ બાહિરા એ પણ છે પુનપાપ અધિકાર. આત્મા પરમાનંદ મૂર્તિ જ્ઞાન વસ્તુ, એ જ્ઞાનનું જ્ઞાન અનુભવ નિર્વિકલ્પ કરતો નથી. ઝીણી વાત છે ભાઈ. વસ્તુ છે જ્ઞાનમય આનંદમય, એને નિર્વિકલ્પપણે શાસ્ત્રના ભણવાના વિકલ્પને પણ છોડીને અંતર ચૈતન મૂર્તિ જ્ઞાનમય વસ્તુ, ભૂત વસ્તુ ભૂત જ્ઞાનમય વસ્તુ, એનું જે જ્ઞાન નિર્વિકલ્પણે કરતો નથી. और जब तक तपस्या करतो હોય, बात से वो जब तक पूर्व कहे हुए परमात्मा को नहीं जानता, अच्छी तरह अनुभव नहीं करता, आत्मा ज्ञानमय आनंदमय वस्तु, એ જ્ઞાનનો અનુભવ નથી, જ્ઞાનનું જ્ઞાન કરતો નથી, જ્ઞાનનો અનુભવ કરતો નથી. સમજાય છે કાંઈ? તબ તક નહીં છૂટતા. શું કે છે? યા ચેતના તબ તક मिथ्या से विकल्प से नहीं छूटता, कर्म से नहीं छूटता तुम. यद्यपि व्यवहार नहीं से आत्मा आत्मा अध्यात्म शास्त्रों जाना जाता है, पाठ में ही से परमात्मा प्रतिपादक शास्त्र पाठे परमात्मा એટલે આત્માના કહેનારા શાસ્ત્રો, એટલે અધ્યાત્મ શાસ્ત્ર લીધા અર્થમાં સંસ્કૃતમાં છે. વ્યવહારેણ પરમાત્મા પ્રતિપાદન શાસ્ત્ર જ્ઞાયતે. બીજા શાસ્ત્રો તો એકો રહ્યા, પણ પરમાત્માના કહેનારા અધ્યાત્મ શાસ્ત્રો. જવાય તો એ વાત લીધી, ચરણાની યોગ ને કરણાની યોગ ને પરમાત્માના કહેનારા અધ્યાત્મ શાસ્ત્રોને જાણતા છતાં નિશ્ચય નહીં છે वितराग संज्ञानी से जानने योग है. आत्मा तो विकल्प रहित वितराग निर्विकल्प दृष्टि से यानी ज्ञान से जानने लायक है. लोगों ने एवी बात निश्चय नहीं लागे પણ એ બધું કમાય વ્યવહારથી ને એમ કે તો એ કે છે व्यवहार किया तो एक रही
પાપના પરિણામ એક બાજુ રહ્યા, દયાદાન વ્રત ભક્તિના પરિણામ એક બાજુ રહ્યા. શાસ્ત્રને ભણવાનો જે વિકલ્પ છે, હા હા, શાસ્ત્રને ભણવાનું જે ફળ છે એ તો જ્ઞાનમય આત્મા પરમાત્મા સ્વરૂપ એનું જ્ઞાન કરવું, એનું વેદન કરવું, એના નિર્વિકલ્પપણે તેનું જ્ઞાન કરવું, એ શાસ્ત્રનું ફળ છે. એ તો આવ્યું નહીં. હા હા હા, સમજાણું કાંઈ? નિશ્ચય નહીં છે, વિતરાગ સ્વસ્વમે જ્ઞાન એ છે, અધ્યાત્મ શાસ્ત્ર છે, વ્યવહારથી જાણનામાં હતા એમ કહેવામાં આવે, વ્યવહારથી. હા હા હા, પણ વસ્તુ ભૂત પદાર્થ જ્ઞાનમય વસ્તુ તેનું જ્ઞાન ન કરે નિર્વિકલ્પણે. હા 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 હા, ત્યાં સુધી એને ધર્મ થતો નથી. ત્યાં સુધી તે કર્મ છૂટતો, લાખ અપાસ કરે ને ક્રોડ કરે. હા હા, હે સન્મુખ એ બાજુનો પ્રયત્ન કરતો હોય તો સન્મુખ છે. શાસ્ત્રનું જ્ઞાન કરીને ત્યાં રોકાઈ ગયો છે, કોઈ સન્મુખ નથી. હા, શાસ્ત્રનું જ્ઞાન કરીને ત્યાં જ રોકાઈ ગયો, પણ અંદરમાં જવાને પ્રયત્ન જ કરતો નથી, અંતર્મુખ થવાનો. એ તો નિર્વિકલ્પ અનુભવ થતો નથી. તેથી તે સન્મુખ ક્યાં છે? અંતર્મુખ જે શાસ્ત્ર ભણવું છે, ભણવાનું ફળ શું? અંતર ચૈતન્યમુખ થવાનું એનું સાધન એમાં જતું નથી, અને નિર્વિકલ્પ અનુભવ કરતો નથી. હા હા, અને શાસ્ત્ર ભણી ભણીને શાસ્ત્રમાં જ રોકાઈ ગયો સાખું. હા હા, એ તો જેને આગમ જ્ઞાન નથી એને એમ કે આવે છે ને કે તમે શાસ્ત્રનો નિષેધ કરો છો, અભ્યાસ પણ કે ભાઈ જેને આગમનો અભ્યાસ નથી એને તો અભ્યાસ કરવો, પણ આગમનો અભ્યાસ છે નિર્વિકલ્પમાં જતો નથી, તે અભ્યાસ જ જૂઠો છે એનો. હા હા હા, શાસ્ત્ર એ વિકલ્પ જાળ છે. શાસ્ત્રમાં બુદ્ધિને રોકવી વ્યભિચાર છે. હા હા હા, હું ભણે એને ભણવાનું કે, ભણ્યો એને અંદરમાં જવાનું કે. હા હા હા, 74 નથી આવતું ત્યાં? બને 74 આવે છે ને, શાસ્ત્રનો ગુણ 74 સમય સારો જો 1074 છે. મોખંગ અસદંતો અભવ્ય સત્તો અધ્યે જ પાઠો ન કરી ગુણ અસદંત સ્નાનંતું. એ શૈલી છે બધી છે. દિગંબર આચાર્યોની શૈલી એક જ પત્નીની, ભિન્ન ભિન્ન રીતે વાત કરે પણ ઘણી ગંભીર ને ઘણી ગુઢ. જો પ્રથમ તો મોક્ષને અભિનો દાખલો છે. જીવ સુજ્ઞાનમય આત્માના જ્ઞાનથી ક્ષણ, શોધ જ્ઞાનમય આત્માના જ્ઞાનથી ક્ષણ, શોધ જ્ઞાનમય આત્મજ્ઞાનથી ક્ષણ. નથી સરતો સુન હોવાને લીધે નથી તેને જ્ઞાન, તેથી જ્ઞાનને પણ તે નથી સરતો, અને જ્ઞાનને નહીં સરતો તે આચાર આદિ 11 રૂપ સૂત્રને ભણતો છતાં. હા, ભાષા જુઓ, આચાર આદિ કીધા અધ્યાત્મ શાસ્ત્રો, અત્યારે અધ્યાત્મ 11 રૂપ સૂત્રને ભણતો હોવા છતાં
શાસ્ત્ર ભણવાનો જે ગુણ તેના અભાવને લીધે જ્ઞાની નથી. હા 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 ભાઈ હે ભણી ભણીને જે કરવાનું એ કર્યું નહીં પણ કે એમ કે છે એ કે છે જો ભિન્ન વસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન તે શાસ્ત્ર ભણવાનું ગુણ છે. ભાઈ સમુતી છે. હા હા સમજાણું કાંઈ ઝીણી વાત બાપુ. જન્મ મરણ રહિત થવાની રીત. હા 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 એકલા પાપમાં પીડ્યા છે સંસારના ધંધે એની તો વાત શી કરવી. એ તો આખો દી પાપ રળવું કમાવું પૈસા થવાના ભોગ ને આબરૂ ને કીર્તિ તો મરી ગયા બિચારા પાપમાં. હા 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 પણ અહીં તો ભક્તિ ને દેવગુરુ શાસ્ત્રની ભક્તિ આદિ કરે તો એ પુણ્ય છે. હા 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 એથી આગળ જાણીને શાસ્ત્રનું ભણતર કરે એ પણ અધ્યાત્મ શાસ્ત્રનું ભણતર કરે. હા 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 શેઠ આવી વાત છે બાપા. હા 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 અરે 84 અવતારમાં જન્મ મરણ કરીને એ દુઃખી છે દુઃખી છે. સમજાણું કાંઈ જેને આત્માના આનંદનો ભાન નથી. આત્મા આનંદમય જ્ઞાનમય મૂર્તિ પ્રભુ પરમાત્મા સ્વરૂપે બિરાજ છે. અંદર બિરાજ. હા 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 ક્યાં સુધી કહ્યું કે આ સંસારમાં તો આખો દી 22-20 કલાક આ ધંધો ના બાયડીના છોકરાના રડવું કે પાપ એટલું છે. ધર્મ તો નથી પણ પુણ્ય નથી ત્યાં તો. હા 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 અને જે કઈ પુણ્ય કરે છે કે છે દેવગુરુ શાસ્ત્રની ભક્તિ આદિનો એથી પણ એને શું આત્મજ્ઞાનમયનો આનંદનો એ નથી ભાન એથી અટકી ગયું નથી. ન્યાય નહીં. અહીં તો અધ્યાત્મ શાસ્ત્ર સાંભળે છે વાંચ્યા છે અધ્યાસ કરે છે. સમજાણું કાંઈ બાપુ મારા જુદા ભાઈ જન્મ મરણથી રહિત થવાની રીત વિતરાગ પરમેશ્વર જીનવર દેવ અલૌકિક રીતે કે છે ભાઈ. આ હા હા અરે દુનિયાને ક્યાં પડી છે. એક આખો દી આ રળવું આ પૈસાના ધૂળ ને પાણી હા 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 એકલા પાપના પોટલા. અહીં તો એને તો નિષેધ કર્યો પણ પુણ્યના કરનારા દેવગુરુ શાસ્ત્રની ભક્તિ વંદના સમાન એ પણ એ બી નિષેધ કર્યો. પણ શાસ્ત્રના ભણતરમાં આવ્યો અધ્યાત્મ શાસ્ત્રના એમ કે છે. બીજા શાસ્ત્ર વાંચ્યા કરવાની કઈ તો એકો રહ્યા. ઝીણી વાત છે ભગવાન. બાપુ તારા માર્ગના એવા જુદા જુદા છે. હા હા કે છે કે શાસ્ત્રે ભણ્યો આચારંગ આદિ ભણ્યો એમ કીધું. અહીં તો અહીં અધ્યાત્મ શાસ્ત્ર કીધા છે. અત્યારે છે નહીં ને અત્યારે આચારંગ આદિ મૂળ જે શાસ્ત્ર છે અત્યારે છે નહીં. અત્યારે અધ્યાત્મ શાસ્ત્ર છે એટલે અધ્યાત્મ શાસ્ત્ર લીધા અને આમાં તો છે નહીં છતાં 11 અંગનું જ્ઞાન કર્યું અનંતવાર એમ કહ્યું છે. હા હા શાસ્ત્રને ભણ્યો વાંચ્યા કંઠસ્થ કર્યા મોઢે જવાબ ફરાક ફરાક આપે પણ એથી શું કે છે. હે પેલો અભ્યાસ તો કરાવે. જે અધ્યાત્મ શાસ્ત્રનો અભ્યાસ તો કરે છતાં જેને ભિન્ન વસ્તુભૂત ભગવાન અંદર ચિદાનંદ પ્રભુ દેવળમાં રાગથી ભિન્ન ભગવાન બિરાજે છે અંદર. ક્યાં ખબર એને. હા 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 ભાષા તો જો ભિન્ન વસ્તુભૂત જ્ઞાનમય આત્મા એ તો જ્ઞાનનો પિંડ પ્રભુ છે. જેમ સૂર્ય પ્રકાશનો પુંજ છે એમાં ભગવાન આત્મા જ્ઞાનનો પુંજ છે.
જ્ઞાન ક્યું આ વાંચવાનો ભાગ એ નહીં, જ્ઞાનનો ગુણનો પિંડ છે. અરે રે ક્યાં શાસ્ત્ર ભણવાનો ગુણ તેના અભાવને લીધે જ્ઞાની નથી. કેમ? ભિન્ન વસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન તે શાસ્ત્ર ભણવાનો ગુણ છે. એ અહીં કે છે. અરે અનાદિથી રખડતો રજળતો દુઃખી, બજારા પૈસા ભિખારા દુઃખી, દેવ દુઃખી. એક સુખી મુનિ ધર્મી, નવી સુખી દેવતા દેવલોહી, નવી સુખી શ્રેષ્ઠ સેનાપતિ, અબજોપતિ બજારા ભિખારા દુઃખી છે. લાવ 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 પૈસા લાવ લાવ. અંતરની લક્ષ્મીની ખબર નથી. સમજાણું કાંઈ? યુના ઈરાન વાળો દેશ નાનો, પણ 1 કલાકના 2 કરોડની પેદાશ અત્યારે છે. ઈરાનનો બાદશાહ, દેશ નાનો છે, પણ પેટ્રોલના કુવા એટલા નીકળ્યા કે 1 કલાકમાં 2 કરોડની પેદાશ છે. એ ક્યાં સુધી? 30 વર્ષ સુધી નીકળે એટલું તેલ છે. ભિખારા છે બિચારા, રાકા મરી જશે. એક તો મુસલમાન છે એટલે માંસને દારૂ ખાય, મરીને નીચે પડશે નરકમાં. અહીં કે છે કે એ વસ્તુ લક્ષ્મી તો એક રહી, એને માટે રવાના ભાવ પાપના એ પણ એક રહ્યા, પણ ભક્તિ આદિના પુણ્યના પરિણામ જે રહ્યા એ એક રહ્યા. પણ શાસ્ત્ર ભણવાનો શુભ ભાવ છે. તે અધ્યાત્મ શાસ્ત્ર ભણવાનો, આચાર અંગાદિનો ભણવાનો. આચાર મારે તો એ દીધું છે ને, આચાર આદિ છે ને, આચાર અંગાદિ છે ને, તેથી લખ્યું છે પેલા આચાર અંગાદિ છે. એટલા મારે પછી આવે નહીં આયાર ને બસ છોતી આયાર આદિ કુમકુંડાચાર આચાર અંગાદિ શાસ્ત્રો નાખ્યા છે જે ભગવાનના કહેલા. ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ પરમેશ્વર વિતરાગ જેને 100 ઇન્દ્ર પૂજે એની દીવ ધનીમાં આવેલા શાસ્ત્રો, એનું જ્ઞાન કરવા છતાં છે 74માં આવ્યું ને. આત્માનું જ્ઞાન શાસ્ત્ર ભણવાનો ગુણ છે. ભિન્ન વસ્તુ રાગથી ભિન્ન. દેહ માટી, આ તો માટી જળ ધૂળ છે, એનાથી પ્રભુ ભિન્ન છે. કર્મ જળ છે માટી અંદર, એનાથી પ્રભુ ભિન્ન છે આત્મા. અને દયાદાન વ્રત ભક્તિના પરિણામ પુણ્યના, એનાથી પણ અંદર ભગવાન ભિન્ન છે. ને અહીં તો શાસ્ત્ર ભણવાના વિકલ્પથી પણ ભગવાન ભિન્ન છે. એને ક્યાં ભગવાન કોણ છે એ જાણે. ભગવાન તો ભગવાન થઈ ગયું, પણ તું ભગવાન છો અંદર. બાપુ તને ખબર નથી. એ નિધાન છે, અનંત આનંદની ગુણનો નિધાન પ્રભુ છે. એવી વસ્તુ જ્ઞાનમય આત્માનું જ્ઞાન. શાસ્ત્રનું જ્ઞાન નહીં. શાસ્ત્રનું જ્ઞાનનું ભણવાનો ગુણ તો આ છે. સમજાણું કાંઈ? શાસ્ત્ર ભણવાનો ગુણ તેના અભાવને લીધે તે શાસ્ત્ર ભણવાનો ગુણ એને થયો નહીં. જ્ઞાનમય આપણને અને ભિન્ન વસ્તુભૂત જ્ઞાન ચૈતન બિંબ સૂર્ય, ચૈતન જ્ઞાન સૂર્ય એ રાગથી ભિન્ન વસ્તુ, એનું જ્ઞાન નહીં હોવાથી એને સરતો પણ નથી. જ્ઞાનમાં એ વસ્તુના એવી સર્જે ક્યાંથી? સમજાણું કાંઈ? અંદર દેહમાં બિરાજમાન ભગવાન આ તો માટી જળ ધૂળ છે, મહાનની રાખ થાય છે. આ તો અંદર કર્મ છે એ જળ અજીબ છે.
અને આ પુણ્ય પાપના ભાવ, હિંસા, રળવું, કરવું, વિષય, ભોગ, વાસના, વેપાર, ધંધા એ એકલા પાપ છે. અને આ ભક્તિ, દેવગુરુ શાસ્ત્રની પૂજા આદિનો ભાવ, વ્રતનો ભાવ, અપવાસનો ભાવ એ પુણ્ય છે. પણ શાસ્ત્ર ભણવાનો ભાવ એ પણ વિકલ્પ ને પુણ્ય છે, શુભ છે. મારું કામ બહુ આખું બાપા, તારું રજળવું 84માં અવતારમાં. એ અહીં ન થયું કે છે. એવા અભયને શાસ્ત્ર ભણતર વડે કરી શકાતું નથી. જ્ઞાન એમ કે છે 274. એ આપણે અહીં છે. અહીંયા वितराग स्वसंवेदन ज्ञान से जानने होगा. अंदर भगवान आत्मा परमेश्वर त्रिलोकनाथ सर्वज्ञ जिनवरदेव કહે છે કે આ આત્માને જાણવાની રીત શું છે કે निर्विकल्प वितराग समय ज्ञानी से जानने योग है. ये तो राग रहित શાસ્ત્ર ભણવાનો વિકલ્પ છે, એનાથી રહિત સ્વસંવેદન, એ જ્ઞાનનું સ્વ પોતાનું સંપ્રત્યક્ષ વેદન એનાથી જાણવા લાયક છે. અરે આવી વાતો ક્યાં આવે, ક્યાં બિચારા પીડા રખડતા. હવે આ વાત સાંભળે શું થાય એને કે કુશેઠ સત્ય તો આ છે બાપા. એવા અનંત અવતાર કરી કરીને એક ગરુડિયુભાઈ માળમાં ત્યાં ચડે છે. એક કાઉન છે નાનું પગથિયે કેમ ત્યાં આવીને ઉભું રહેતું ગરીબ કોણ જાણે શું છે. માણસ મરીને ગરુડિયા થાય. સપે થાય. કીધું નહીં. 3.5 વર્ષનો છોકરો છે ને, એક 3 ભાવનું જ્ઞાન થયું છે, છાપામાં આવ્યું છે. 3.5 વર્ષનો છોકરો છે, 3 ભાવની વાત કરે છે કે હું એક ચંડાળનો દીકરો હતો, 4થે ભાવે. ચંડાળ ચમારમાં હું ચામડા ઉતરડીને ચામડા ક્યાં મૂકતો એ બધું બતાવ્યું. 40-45 વર્ષ પહેલાની વાત. પછી ત્યાંથી મરીને સર્પ થયો હતો કે હું 3.5 વર્ષનો છોકરો છે, છાપામાં આવ્યું છે ને. ત્યાંથી મરીને હું સર્પ થયો. કોઈના પૈસા હતા એના રક્ષણ માટે હું ત્યાં રહેલો માથે. એમાં મને કોઈ મારી નાખ્યો તો હું અહીંયા આવે કેવો કીધો ગાંચીને ઘરે છોકરો થયો, 15 વર્ષની ઉંમર. ગાંચી ત્યાં મને મંદવાડ આવ્યાનું મરી ગયો. મરીને હું અહીંયા આવ્યો છું. કેવા કે નહીં કડિયાને ઘરે 3.5 વર્ષ ત્યાં છે. અનાદિનો છે એ ક્યાં અનંત ભાવ કરીને મરી ગયો જવા. આ તો આ ભાવ કીધા, પણ બળદના, નરકના, કીડીના, કાગડાના, કૂતરાના એવા અનંત ભાવો અનાદિનો છે એ કઈ નવો છે આત્મા. એવી કે છે એ છોકરું છે એને જાતિ સમજ થાય છે. હજારો કેસ છે અત્યારે પૂર્વભાવના જાણનારાના કેસો અહીંયા હજારો આપણી પાસે આવ્યો હતો ને. વજુભાઈના દીકરી વજુભાઈ એને રાજુ એને થયો પૂર્વનું હતું નહીં. અહીંયા જુનાગઢમાં લુહાણાની દીકરી હતી. લુહાણાની મરીને આપણે અહીંયા આવી છે. વજુભાઈ દીકરી આવી હતી ને હમણાં. એ બધી વાત કરતી હતી, ત્યાં જઈને બધું ઓળખે. એની માને, બાપને, મકાનને બધું ઓળખ્યું છે.
એ તો 2.5 વર્ષ 5 વર્ષની ઉંમર અત્યારે 16 વર્ષ થઈ ગયા. એ કઈ બહુ પૂછ્યું નથી પણ એ કહેતી પહેલું જે યાદ આવતું એ યાદ અત્યારે આવે છે પણ એ યાદ આવતું એ જેમ સીધું યાદ આવતું એમ નથી આવતું એમ કઈ કહેતી નહીં એમ કે હા હા પેલાનું જે યાદ કર્યું હતું ને એ યાદનું યાદ આવે છે અત્યારે પણ પૂર્વનું જે છે એ બધું દીકરી હા હા એવા તો 1000 કેસ છે. એ રાજુ ઠાકોર આવ્યો હતો અમેરિકન રિપોર્ટ લેવા અહીંયા આવ્યો હતો ને એ મારી પાસે બેઠો હતો. મારી પાસે આવા 1000 કેસ છે આખા દેશના યુરોપ દુનિયાના આખા 1000 કેસ મુસલમાન સુધાને જાતિ સમર્થીઓ છે એવા કેસ છે મારી પાસે. એ રાજુનો રિપોર્ટ લેવા આવ્યો સાહેબ છોડી અહીંયાથી તેની. હા હા એવા ભાવ તો બાપુ અનંતા કર્યા ભાઈ ભૂલી ગયો મારો પણ બહાર આવ્યો ને કંઈક ઠીક થયું શરીર ઠીક ને કંઈક પૈસા 2-5 લાખ 10 લાખ થાય ને ધૂળ ને છોકરા હાર થઈને મૂંડ થઈને મરી ગયો. હા 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 હું ક્યાંથી આવ્યો ને ક્યાં જઈશ શું મારું થશે વાત જ ભૂલી ગયો. એ રીતે 81મી ગાથા પૂરી થઈ અને 82મી ગાથાનો વિસ્તાર ગુરુદેવે જે કર્યો છે એમાં આગળ ઘણો વિસ્તાર ગુરુદેવે લીધો છે અને ઘણી અધ્યાત્મની વાત સમજાવી છે. તે બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે